જય માતાજી, જય માં મોગલ, રામ રામ ખેડૂત મિત્રો। આપણે ઘણા ટાઈમથી હમણાં વિડીયો નહોતો બનાવ્યો, તો હવે મેં કીધું વિડીયોનો સ્ટાર્ટ કરીએ ને આપણા ખેડૂત ભાઈઓને એક મદદરૂપ થાય એ રીતનો નવો એક દેશી જુગાડ બનાવ્યો છે ને એ જુગાડથી મારા ખેડૂત ભાઈઓને ખૂબ ફાયદો થવાનો છે। કેમ કે ખાતર નાખવામાં ફાયદો થાય, કોઈ બિયારણ વાવવું હોય, બકાલું વાવવું હોય તોય ફાયદો થાય ને હવેથી વિડીયો આપણે ખેડૂત મિત્રોને કપાસના, સિંગના કે કોઈ પણ વિડીયા છે એ હવે આપણે રેગ્યુલર મૂકતા રહેવું ને નવા નવા વિડીયા ખેડૂત ભાઈઓને આપણે થોડોક સંશોધન કરીએ ને બતાવી ને આ પ્રયોગ ખેડૂત મિત્રો એવો છે દેશી જુગાડનો કે અમારા મેં 1-2 વાર પહેલાં પ્રયોગ કરી લીધો। કેમ કે હું જે વિડીયા જે મૂકું એ પ્રથમ તો પહેલાં હું જ પ્રયોગ કરું ને એમાં મને સફળતા મળે પછી હું વિડીયા મૂકું છું। એનું કારણ છે કે મને ફાયદો થાય તો જ મારા ખેડૂત ભાઈઓનો ફાયદો થાય। આમાં આ વસ્તુ એવી છે દેશી જુગાડ કે આમાં આપણી કમર નહીં દુખે। એનું કારણ છે કે મેં એવું 1-2 વાર ખાતર નાખી ને પ્રયોગ કર્યો અને એમાં ખૂબ સફળતા થાય છે। તો એ તમને હું થોડોક ડેમો કરી ને એ વસ્તુ બતાવું છું। તો આ મિત્ર પહેલાં આપણે એક ઠેલો લઈ લેવાનો, આની અંદર ખાતર નાખી દેવાનું। કોઈ પણ ખાતર તમારે યુઝ કરવો હોય કપાસમાં કે કોઈ પણ મોલમાં એકલા પીંડી હોય તો આ રીતે આમાં ખાતર નાખી દેવાનું ને આ જો યુરિયા ખાતર છે, આ યુરિયા ખાતર આમાં આ રીતે નાખી દે ને બીજા માણસની કોઈની જરૂર નહીં વાવણીમાં। ને આ મિત્ર આપણે એક સરિયો લેવાનો ને એક નળી લેવાની ને બીજો એક ગણનો બાંધવાનો। આમાં કોઈ જાતનો લાંબો ખર્ચો નથી, કેમ કે આ 20-30 રૂપિયાનો ગણનો હોય ને 20-30 રૂપિયાની નળી હોય ને એક આવો હરિયો હોય। તો આને આ રીતે સંશોધન કરી અને બનાવી નાખવાનું ને પછી તમારે ખેડૂત મિત્ર આમાં જો કોઈ પણ રીતે તમારે ખાતર આમ વાવતું જવું હોય તો તમે જઈ શકો છો। આમ તો આ રીતે આમ નાખો તોય હાલે। ને બીજા નંબરમાં કે તમારે કોઈ બિયારણ વાવવું હોય, દાખલા તરીકે આપણે આમ તો કપાઈએ સોંપાઈ જાય પણ આપણે આ થોડોક મોડો બનાવ્યો। એનું કારણ છે કે નળી આ રીતે એટલી છે એ ભમાવી જાય આ રીતે ને આમાં કોઈ પણ બિયારણ નાખો એટલે આમાં ડટાઈ જાય। જેટલી એંગલ આપણે નાખવું હોય દાખલા તરીકે 1-1.5 ફૂટ તો આ રીતે એનું ઓલું કરતું જવાનું ને આ ખૂબ મિત્ર કામની વસ્તુ છે। વસ્તુ નાની પણ ખૂબ કામની છે, કેમ કે આપણે કમર જે દુખે ને કમર જ ન દુખે। આમાં આપણે ખાતર લેતા જઈએ આ રીતે આમ નાખતા જઈએ એટલે આપણી કમર છે કમરનો દુખાવો જરીએ રહે નહીં। ને બીજા નંબરમાં કે આપણા કપાસ છે કે કોઈ પણ મોલ છે આપણે હાથે ખાતર નાખીએ તો એમાં આપણા પાંદડા દાદે છે ઉરિયા ખાતરથી। તો આમાં આપણે પાંદડા દાદવાનો પ્રશ્ન છે એ હા હલ થઈ ગયો છે ને ખાતર આપણે જ્યાં પુગાડવું ને આપણે પુગાડી શકીએ છીએ। એનું કારણ છે કે આ રીતે આપણે મૂકી દેવાનું એટલે ખાતર આપણે આમાં નાખીએ એટલે ખાતર નાશ વી જાય ને આપણે ઉરિયા ખાતર હાથે નાખીએ તો આપણે કોઈ પણ મોલ હોય ભીના પાંદડા હોય તો આપણે આ રીતે આમાં નાખીએ તો એમાં કોક દાણા છે ખાતરના એ આપણા મોલતના પાન ઉપર જાય ને એ પાન ઉપર જાય એટલે એ પાન આપણા બળવા કરે। તો આ દેશી જુગાડથી ખેડૂત મિત્રો ખૂબ ફાયદો થાય છે કે આમાં આપણે કોઈ ઠાકોડો ન લાગે। જે આપણે વાંકા આપણે ખાતર નાખીએ તો એમાં આપણે ખૂબ ઠાકોડો લાગે। આમાં તો ખાલી ઊભું હાલ્યું જ જવાનું ને આ રીતે આમ જ્યાં થળિયું આવે ને મૂકતું જવાનું ને ખાતર નાખી ને આ રીતે હાલતું જવાનું। તો આ વિડીયો ખેડૂત મિત્રો તમે જે જુઓ એ બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, કેમ કે હું જે વિડીયો મૂકું એ લાભના વિડીયો મૂકું, જેમને જેમ મારા ખેડૂત મિત્રોને ફાયદો થવો જોઈએ એ જ મારો ભાવ છે। તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે જરીક જોજો। આમાં ખર્ચ નથી કોઈ રીતનો, ખાલી એક ગણનો ને એક નળી આ રીતે બાંધી દેવાની ને ખરીઓ વાળી ને આ રીતે તમે કરશો ને આમાં ખૂબ સારું પરિણામ મળશે। કેમ કે મેં એકવાર નાખી ને પ્રયોગ કરી ને જોયું ને મને આમાં ખૂબ ફાયદો થયો છે। પછી મને એમ યાદ પડ્યું કે મારા ખેડૂત ભાઈઓને આ એક વિડીયો બનાવવું તો ખૂબ કામનો વિડીયો છે। એનું કારણ છે કે આપણે કોઈ પણ બિયારણ સોંપતા હોય વાંકા તો આપણી કમર ખૂબ દુખી જાય
ને આપણે માપાઈ ન આવે. ને આ હરિયાની અણી છે મિત્ર, આ ભીનું હોય તો એટલી અણી છે એ આપણી જમીનની અંદર ખૂતી જાય. તો આપણે કોઈ પણ જાતનું બિયારણનું વાવેતર કરવું હોય તો આપણે ચોક્કસ કરી શકીએ. જો આ રીતે આ હરિયો છે આમ ગળી જાય છે ભાવમાં આમ, ને આમાં બી નાખીએ એટલે ફર્સ્ટ ક્લાસ હોઈ જવું. તો આ વિડીયો ખેડૂત મિત્રો ખૂબ કામનો છે ને આ વિડીયો તમે અવશ્ય જોજો. ને હવે હું જેમ જરૂર પડશે એમ ખેડૂતને ભાઈઓને હું અવારનવાર કપાસમાં વૃદ્ધિ કેમ લાવવી, કપાસનો વિકાસ કેમ કરવો, કપાસને રોગમુક્ત કેમ કરવો, એવી કોઈ પણ પ્રશ્ન છે એ હું હવે ચોક્કસ વિડીયો મૂકતો જાય. એનું કારણ છે કે કપાસની અંદર હવે અત્યારે તો આપણે ઉર્જા ખાતરનો જ અત્યારે ડોઝ મારીએ. અત્યારે હજી વાવવાની પીરિયડની થોડીક વાર છે ને વાવવામાં તો પછી અમે હજી કપા ગોઠણથી ઉપર થાય પછી જ ખાતર વાવીશું. અત્યારે તો કેમ કે હજી એક જ ડોઝ આમાં ઉર્જાનો માર્યો છે ને હજી દવા કોઈ જાતની સાઈટી નથી. ને દવા જે અમે 60થી 65 દિવસનો કપા થાય ત્યાં સુધી અમે દવા છાંટતા નથી. એનું કારણ છે કે ત્યાં સુધી કપાસના જે બી હોય એની અંદર પટ મારેલો હોય. એ પટ મારેલો હોય, નાની મોટી જીવાત આવે એટલે કપાસનો છોડ જે આપણો ઝેરી હોય. એટલે દવાની અત્યારે કોઈ છાંટવાની જરૂર નહીં 60થી 65 દિવસ સુધી. ને અમે 55 દિવસનો કપા થાય એટલે એક ગૌમૂત્ર ને સાસનો એક ડોઝ મારીએ. અત્યારે મેં આજે જ ગૌમૂત્ર ને સાસનો ડોઝ મારી દીધો છે. કેમ કે રોગ નથી કાંઈ. એ મેં ડોઝ માર્યો ભૂંગળાના હિસાબે. રોજ ભૂંગળા જે આવે ને ખોળે છે. હમણાં 1-2 વાર રોજ લીલગાયું આવી ગઈ ને થોડાક મોઢા મારી ગયા ત્યાં મેં કીધું કે આજે ગૌમૂત્ર ને સાસનો એક ડોઝ મારીએ તો મોઢા મારતા બંધ થઈ જાય. તો ગૌમૂત્ર તમારે એક પપની અંદર 500 લીટર નાખવાનો. નાનો કપા હોય એટલે 500 ગ્રામ નાખો તો હાલે. ને સાસ લીટરથી 500 ગ્રામ જ નાખવાની. નાનો હોય એટલે તમે લીટરથી ઓછું નાખો ને તો હાલે છે. ને જેમ મોટો થઈ જાય કપા 65 દિવસનો પછી તમે લીટર નાખો તો હાલે. એનાથી કપા આપણો રોગમુક્ત રહે. રોજ ભૂંગળા કે માલ બીજા ત્રીજા રખડાવ જે આવે એ મોઢા મારી અને આપણા ખેતરની અંદર વ્યા જાય. કેમ કે હું આ 4-5 વર્ષથી પ્રયોગ કરું છું ને મને આમાં ખૂબ સફળતા મળી છે. ને ખોટા દવાના ખર્ચા હું હજી બને ત્યાંથી કરતો જ નહીં. કેમ કે કપાસની અંદર જે રોગ આવે એ આપણે 75-80 દિવસની આસપાસ રોગ આવે. કેમ કે વધારે જે રોગ આવે એ થ્રીપનો એટેક આવે. થ્રીપ આવે તો અહીંયા અમે એક વ્યવસ્થિત રીતે ડોઝ કરીએ ને એ છતાં જરૂર પડશે તો ત્યાં અમે જે રોગ આવશે એ પ્રમાણે દવાનો યુઝ કરી ને તમારી સાથે શેર કરીશું. તો ખેડૂત મિત્રો અત્યારે તો મારા વિડીયોને એન્ડ આપું. તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને શેર કરજો. જય હિન્દ, જય ભારત માતા કી.